ડ્રોમ દેખાઈ રહ્યો છે ને તો એ રસોડા વિભાગ છે, તો ત્યાં રસોઈ બનશે અને બધા ભાવિ ભક્તો છે તો બેસીને પ્રસાદ પણ સારી રીતે લઈ શકશે છે. તો એના માટેની અહીંયા સુવિધા આપવામાં આવેલી છે. તો ત્યાં મોટી ચૂલો બનાવવામાં આવેલી છે અને રસોડા વિભાગનું અત્યારે જે કામ છે તો અત્યારે તડામાર શરૂ થઈ રહ્યું છે. તો હવે આપણે રસોડા વિભાગમાં જઈએ અને એમની પણ તૈયારી આપણે જે ડ્રમમાં આપણે છીએ તો ત્યાં ઘણા બધા લોકો છે તો અહીંયા બેસીને આરામ કરી શકશે અને ભોજન પણ લઈ શકશે. આ એમના માટેનું છે અને સામેનું છે તો એ રસોડા વિભાગ છે. જગ્યા ઉપર ઊભા રહ્યા છે તો જ્યાં ભવ્યથી ભવ્ય રસોડાનું વ્યવસ્થા થવા જઈ રહી છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ છે રસોડા વિભાગ અને અહીંયા 1 થી 20 સ્ટૂલ બનાવવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો, નાની મોટી છે તો કુલ 20 સ્ટૂલ છે તો એ બનાવવામાં આવેલી છે અને એનું કામ પણ હજી શરૂ છે. અને એની જ બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો તો આ જે ડ્રમ દેખાઈ રહ્યો છે તમને, તો ત્યાં રસોડા વિભાગ છે અને અહીંયા રસોઈ બનાવવા માટેના લાકડાઓ છે તો ઘણા બધા એકઠા થયેલા છે. તો સામે પણ સ્ટૂલનું એનું કામ શરૂ થઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. રસોઈ માટેના જો અહીંયા લાકડા ભેગા કરવામાં આવેલા છે અને આ રસોડા વિભાગ છે. ત્યાં સામે ઘણા બધા વ્યક્તિઓ છે તો એ ચૂલ બનાવી રહ્યા છે રસોઈ બનાવવા માટેની. જો અહીંયા ચૂલ બનાવવામાં આવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. એવી એકસાથે 5-6 બનાવવામાં આવેલી છે. તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. આ બધી દેખાઈ રહી છે તો એ બધી ચૂલ બનાવવામાં આવેલી છે. પછી જે સામેની સાઈડમાં છે તો ત્યાં પણ ચૂલ બનાવવામાં આવેલી છે. એમ ટોટલ 20 જેટલી ચૂલ અહીંયા બનાવવામાં આવેલી છે. સામે ચૂલ 20 જેટલી ચૂલ બનાવેલી છે. તો આ રહેશે રસોડા વિભાગ. જો અહીંયા પણ ચૂલ છે, ત્યાં લગીની ચૂલ બનાવવામાં આવેલી છે અને સામેની સાઈડમાં પણ ચૂલ રાખવામાં આવેલી છે. તો આ રહ્યો રસોડા વિભાગ, જે અહીંયા ભવ્યથી ભવ્ય રસોડું બનાવવામાં આવશે અને ત્યાર પછી જે ભાવિ ભક્તો અહીંયા કથા સાંભળી રહ્યા છે તો એમને પ્રસાદનું પણ અહીંયા આયોજન થઈ રહેલું છે. ઘણા બધા ડ્રોમ જોઈ શકો છો. તો એ ઘણા બધા ડ્રોમ છે તો તે કંઈકનું કંઈક એનું મહત્ત્વ રહેલું હોય છે. તો હમણાં આપણે રસોડા વિભાગમાં હતા, ત્યાર પછી આપણે જે કથા મંડપમાં પણ હતા અને હવે પછી પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો ત્યાં મહેમાનો માટેનું છે. જે મહેમાનો આવેલા હોય, રોકાવાના હોય તો એમના માટેની સુવિધા પણ ત્યાં ખૂબ સરસ મજાને આપવામાં આવેલી છે. તો અહીંયા રસોડા વિભાગ, જમવા માટેનું અને રહેવાનું પણ એ ખૂબ સરસ મજાની સુવિધા સાથે મોરારી બાપુની કથાનું છે તો એ આયોજન થવા જઈ રહ્યું છે. જે ડ્રમમાં આપણે છીએ તો ત્યાં ઘણા બધા લોકો છે તો અહીંયા બેસીને આરામ કરી શકશે અને ભોજન પણ લઈ શકશે. આ એમના માટેનું છે અને સામેનું છે તો એ રસોડા વિભાગ છે. ત્યાં રહેવા માટેનું છે તો પંડાલ બનાવવામાં આવેલો છે. પંખા, લાઇટો, ઘણું બધું સુવિધા આપવામાં આવેલી છે. ત્યાં ઘણા બધા માણસો છે તો કામ કરી રહ્યા છે પંડાલનું કામ. જોલા ભાઈ કેટલા ઉપર મસ્ત રીતે ચડી રહ્યા છે.